તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત આજરોજ દ્વારા ડીસા ખાતે વંદે માતરમ યુવા સંગઠન દ્વારા સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં જિલ્લા રાજ્યસભામાં પ્રમુખ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રભારી ઉષાબેન જોશી, ડીસા શહેર ભાજપના પ્રમુખ વર્ષાબેન પટેલ, મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ મગનલાલ માળી સહિત ભારતીય જનતા પાર્ટીના નામી અનામી આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। વંદે માતરમ યુવા સંગઠન દ્વારા દાતાઓને ભેટ આપવામાં આવી હતી। આ તકે સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે નાગરિકોના સહયોગથી આજે ડીસા ખાતે યુનિટ રક્ત એકત્રિત કરાયું છે। બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, ગાયત્રી બ્લડ સેન્ટર ડીસા, ભૂમિ બ્લડ સેન્ટર પાલનપુર તથા ભણસાલી અને સંકલ્પ બ્લડ સેન્ટર ખાતે ડીસા આ રક્તને સાચવવામાં આવશે। વિષમ પરિસ્થિતિમાં દેશના વીર જવાનો અને નાગરિકોને જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે સેવાભાવી સંસ્થાઓ સહિત અમે લોકો સેવા માટે હર હંમેશ સેવા માટે તૈયાર છીએ। આ રક્ત દેશના જવાનોને સમર્પિત છે। નમસ્કાર, ભારત માતા કી જય। આજ રોજ ડીસા ખાતે વંદે માતરમ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી। એ યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ। એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા વંદે માતરમ યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે। મોટી સંખ્યાની અંદર ડીસા શહેર અને તાલુકાના આગેવાનો, નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। ઘણી એવી બોટલો 200થી વધારે પણ બ્લડની બોટલો એકઠી થઈ ગઈ છે। અમારો ટાર્ગેટ છે કે 1000થી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ।